ગાયનું વાછળ વાછરડાના મુખમાં જાય એટલે વાછરડું એ ભલે કલાકનું જ હોય પણ એ દૂધને પીવા લાગે છે, કારણ કે એ વાછરડું પહેલી વાર નથી બન્યું. એમ આ 84 લાખ યોનિમાં ભટકતા ભટકતા હું ને તમે આ ભારત વર્ષની ઉજળી ધરા અને એમાંય ગુર્જર પ્રદેશમાં ધરમપુર જેવું ગામ અને એમાંય જીવનનો આ લાહવો 5 દિવસ ભગવાન રામચંદ્રજીની ગાથા, એના ગુણાનુવાદ, એના નામનો જપ. અને આવો અવસર જ્યારે મળ્યો હોય, આ કોઈ તમને સારું લગાડવા નહીં, અમે તો 3 દિવસ હમણાં પૂરા થશે એટલે અમારા ઘરે જતા રહેવાના. અને હું ખાલી ખોટું તમને શું કરવા વધારાનું કહીને જવું? બહુ હારાહારી રાખીને તમને બધાને દાંત કઢાઈને એ મજા કરાવીને અમારા ઘરે જતા રહીએ ના. આ જીવનનો આ ઉજળો અવસર છે અને આ વારે ઘડીએ ન મળે. લગ્ન થાય ગામમાં દર વર્ષે 50 લગ્ન થતા હશે. નાચી લેવાય, કૂદી લેવાય, રમી લેવાય, ખાઈ લેવાય, પણ ધીરે 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 આ મોહ જવો જોઈએ, આ મોહ ઘટવો જોઈએ. શાસ્ત્રકારો કહે છે ને એમાંય ગરુડ પુરાણમાં કહ્યું છે કે જીવ આ શરીરને છોડીને જાય ને ત્યારે આ ગળું પણ રૂંધાઈ જાય છે, એમાંથી શબ્દ નીકળતો નથી, બોલાતું નથી. એટલે જ્યારે બોલાતું હોય ને, જ્યારે રાડો પડાતી હોય ને, આ ગળું ખુલ્લું હોય ને ત્યારે ભગવાનનું નામ લઈ લેવાનું. કે એ સમયે જો યાદ આવી જાય કે મેં ઊંચા સ્વરથી જોર જોરથી ધરમપુરની અંદર આવા શાસ્ત્રીજી હતા, આવી રામકથા હતી, બધાએ સાંભળતા હતા ને એની મધ્યમાં હું બેઠો હતો, હું બેઠી હતી અને જોરથી તાળી પાડીને મેં રામનું નામ ઉચ્ચારણ કર્યું હતું. આવું જો એટલું એ સમયે યાદ આવી જાય ને સાહેબ, ત્યાંથી યમના દૂતોને જતું રહેવું પડે તરત.